બજેટની અંદર માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે અને બજેટ માટે હવે કયા બ્રોકરેજ જે હાઉસ છે એ બજેટથી કેવી આશા રાખી રહ્યા છે તેની માહિતી લઈએ ને એ માહિતી સાથે સહયોગી યતીન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે. તો યતીનજી, જણાવો કે બ્રોકરેજ હાઉસની ખાસ શું આશા રાખી રહ્યા છે આ બજેટથી? હા, તો બ્રોકરેજ હાઉસની વાત કરીએ તો જે બજેટમાં ફોકસ રહેશે સરકારનું એ રહેશે કે જે ગ્રામીણ ઇલાકા છે, જે ફાર્મર્સ કે આપણે ખેડૂતની વાત કરીએ તો ત્યાં ઈ સેગમેન્ટ ઉપર ખાસ ફોકસ રહેશે આ બજેટમાં. ઓબ્વિયસલી અગર વાત કરીએ ફિસ્કલ ડેફિસિટની તો ગવર્મેન્ટ અહીંયા ડિસિપ્લિન રાખશે અને કોઈ પ્રકારનું વધારે પડતું એક્સપેન્ડિચરનું એક્સપેન્શન એક્સપેક્ટ નહીં કરતા. સૌથી પહેલાં વાત કરીએ બ્રોકરેજીસમાં મોતીલાલ ઓસવાલની જે માની રહ્યું છે કે ઓવરઓલ બજેટ જે છે એ પોપ્યુલિસ્ટ રહેશે, કારણ કે ઇલેક્શન વર્ષ છે એટલે ખાસ કરીને જે PM સન્માન નિધિ યોજના છે કિસાનો માટે ત્યાં બજેટ એલોકેશન ઇમ્પ્રૂવ કરવામાં આવે. તેની સિવાય ડિફેન્સ, રેલવેઝ અને રોડ સેક્ટર ઉપર ખાસ કરીને ફોકસ વધારવાનો રહેશે અને રેલવેઝમાં તો વાતો એમ ચાલી રહી છે કે 2 થી 2.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચેની જે છે એ બજેટિંગ થઈ શકે છે. ઓબ્વિયસલી અગર વાત કરીએ એગ્રીકલ્ચર અને રૂરલ માર્કેટ્સની તો ત્યાં સરકારનું ફોકસ રહેશે. બેંક ઓફ બરોડા કેપિટલ માર્કેટ્સની વાત કરીએ તો FMCG અને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટોક્સને બેનિફિટ થશે, કારણ કે ગવર્મેન્ટનું ફોકસ હશે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું અને રૂરલ કન્ઝમ્પશનને કઈ રીતે બૂસ્ટ કરાય એ પ્રકારના મેજર્સ તેઓ લઈ શકે છે. MKને બી એમ જ લાગે છે કે રેલવે કેપેક્સ વધારે રહેશે અને કદાચ ડિફેન્સ બજેટ એટલું વધશે નહીં, એટલે રેલવે સ્ટોક્સ ઉપર ખાસ તેમનો ફોકસ છે. અને છેલ્લે વાત કરીએ તો જેફરીઝનું એક ઇમ્પોર્ટન્ટ નોટ આવ્યું છે જ્યાં તેઓ વાતો કરી રહ્યા છે કે જે ગવર્મેન્ટનું કેપેક્સ છે એ સબ 10%ની ગ્રોથ બતાડશે, કારણ કે હવે પ્રાઇવેટ કેપેક્સ પિકઅપ થઈ રહ્યું છે. ઓવરઓલ રેલવે સેક્ટર એક મોટું કદાચ બેનિફિશરી રહી શકે. વાત કરીએ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલફેર સ્કીમની, હાઉસિંગ ફોર ઓલ, રોડ, વિલેજ, ઇન્કમ ટ્રાન્સફર જે છે, મનરેગા, નરેગા જેવી સ્કીમ્સ છે તેને હજી વિસ્તૃત કરવામાં આવે અને અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી અને હીરો મોટોકોર્પ જેવા જે રૂરલ એક્સપોઝરવાળા સ્ટોક્સ છે તેને ફાયદો થાય. કોઈ વધારે પડતો તંબાકુ ઉપર ટેક્સેશન વધશે નહીં, એટલે કદાચ ITC ફોકસમાં રહેશે એવું જેફરીઝનું માનવું છે. અને છેલ્લે કોન્કોર, BEML, IDBI અને SCI આ બધા PSUઝનું જે વિનિવેશ છે, સ્ટ્રેટેજિક ડાયવેસ્ટમેન્ટ છે, તેના ઉપર કદાચ ગવર્મેન્ટ ક્લેરિટી આપે બજેટમાં, એટલે આ 3-4 PSU સ્ટોક્સ બી ફોકસમાં રહેશે. જી, તો ઘણી